નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં સફળતા મેળવ્યા બાદ વિજ્ઞાન પ્રવાહ વિષય પસંદ કરવા બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન। વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યું એના માટે ખૂબ ખૂબ અભિનંદન। વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો આજે આ પહેલો લેક્ચર છે। ધોરણ 11 સાયન્સ વિષય ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન, આના વિશે આપણે થોડી ચર્ચા કરી। વિદ્યાર્થી મિત્રો, તમે પ્રાથમિકમાં અને માધ્યમિકમાં વિજ્ઞાન અથવા વિજ્ઞાન અને ટેકનોલોજી, વિજ્ઞાન અથવા તમે એવું કહો કે વિજ્ઞાન અને ટેકનોલોજી, આવો વિષય તમે પ્રાથમિકમાં અને માધ્યમિકમાં ભણી ગયા। વિજ્ઞાન કયો અથવા વિજ્ઞાન અને ટેકનોલોજી, હવે આ વિષય છે એમાં તમારે ઘણી બધી બાબતો આવતી। કઈ કઈ આવતી? તો કે એમાં તમારે જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને એનાથી આગળ ભૌતિક વિજ્ઞાન। વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક અથવા એવું કહો કે વિજ્ઞાન અને ટેકનોલોજીનું પાઠ્યપુસ્તક, એમાં જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી, રસાયણ વિજ્ઞાન એટલે કેમેસ્ટ્રી અને ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ, આ ત્રણેય વિભાગો છે એ એક જ પાઠ્યપુસ્તકમાં આવતા હતા। એટલે પ્રાથમિકમાં અને માધ્યમિકમાં તમે આ વિષય છે એ ભણી ગયા છો। આ એક જ પુસ્તક હતું, એમાં ત્રણેય વસ્તુનો સમાવેશ થતો હતો। હવે અહીંયા વિજ્ઞાન પ્રવાહમાં આવ્યા એટલે આ ત્રણેય વિષયો છે એ અલગ પુસ્તક બની ગયા। ત્રણેય વિષયોના અલગ પુસ્તકો બની ગયા। એટલે અહીંયા તમારે જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી, રસાયણ વિજ્ઞાન એટલે કેમેસ્ટ્રી અને ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ, આ ત્રણેય વિષયો અલગ બની ગયા છે અને એનો તમારે ડિટેલમાં અલગથી અભ્યાસ કરવાનો છે। એટલે આપણે આજે જે વાત કરવાની છે એ આપણા આ ભૌતિક વિજ્ઞાનની વાત કરવાની છે। ભૌતિક વિજ્ઞાન વિષયની આપણે વાત કરવાની છે, એને અંગ્રેજીમાં ફિઝિક્સ કહેવામાં આવે। વિદ્યાર્થી મિત્રો, આ વિષય છે એ તમે પ્રાથમિકમાં અને માધ્યમિકમાં શીખી ગયા છો કે આમાં કઈ કઈ બાબતો આવે। કઈ કઈ બાબતો આવે? તો એક તો પ્રકાશને લગતી બાબતો આવે, પછી વિદ્યુતને લગતી બાબતો આવે, પછી ચુંબકત્વ, બળ, ગુરુત્વાકર્ષણ, ઉષ્મા, ઊર્જા, તરંગ, ગતિ। વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં તમે પ્રકાશ, વિદ્યુત, ચુંબકત્વ, બળ, ગુરુત્વાકર્ષણ, ઉષ્મા, ઊર્જા, તરંગ, ગતિ, દોલનો, આવી ઘણી બાબતો શીખી ગયા છો। એટલે ભૌતિક વિજ્ઞાન વિષયમાં કઈ કઈ બાબતો આવે તેની તમને થોડી ઘણી માહિતી તમારી પાસે છે, બરોબર? મેં અહીંયા અમુક બાબત છે એ લખી છે એટલે તમને યાદ આવે। દોલનો છે, તરંગો છે, આ બધી બાબતોનો આપણે અભ્યાસ કરવાનો ભૌતિક વિજ્ઞાનમાં આવે। હવે આપણે પ્રશ્ન એ થાય કે ભૌતિક વિજ્ઞાન એટલે શું, ફિઝિક્સ એટલે શું? હવે આને વ્યાખ્યા તમે આની વ્યાખ્યા ઘણી બધી રીતે આપી શકાય। આની વ્યાખ્યા ઘણી બધી તમે આપી શકો।
હવે એક વાક્યમાં જો વ્યાખ્યા લખવી હોય, બરોબર, તો તમે એવું કહી શકો કે કુદરતના નિયમોને સમજાવતું વિજ્ઞાન. કુદરતના નિયમોને સમજાવતું વિજ્ઞાન એટલે આપણું ભૌતિક વિજ્ઞાન. આ એક વાક્યમાં મેં વ્યાખ્યા આપી. હવે આપણે પ્રશ્ન એવો થાય કે કુદરતના નિયમો એટલે કયા નિયમો? વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. આદિકાળથી, પ્રાચીન સમયથી માણસ છે તો એનામાં જિજ્ઞાસા વૃત્તિ છે. પોતાની આજુબાજુ કોઈ ઘટના બને તો એ જાણવાની એનામાં જિજ્ઞાસા છે. એટલે આપણી આજુબાજુ કુદરતી ઘણી બધી ઘટનાઓ બને છે. કેવી ઘટનાઓ? હું તમને ઉદાહરણ આપું કે કોઈ વૃક્ષ છે, હવે એમાં ફળ પાકે તો એ નીચે પડે. કોઈ વૃક્ષ છે એમાં ફળ પાકે તો એ ફળ નીચે પડે, ઉપર ન જાય. ફળ છે એ નીચે પડે છે, ઉપર નથી જતું. એવી રીતે વનસ્પતિનું પાંદડું છે તો એ પણ નીચે પડે, ઉપર ન જાય. આવી ઘણી બધી કુદરતી ઘટનાઓ આપણી આસપાસ જોવા મળે. હજી તમારે બીજા ઉદાહરણ લેવા હોય તો દિવસ દરમિયાન આકાશમાં તારાઓ દેખાતા નથી, પણ રાત્રે આપણને તારાઓ દેખાય છે. એવી રીતે તમે ચંદ્રની પણ વાત કરી શકો કે પૃથ્વી ઉપરથી આપણે ચંદ્રને જોઈએ તો એના આકાર આપણને અલગ અલગ જોવા મળે. એકમ હોય તો ચંદ્ર એકદમ નાનો હોય, બીજ હોય તો એનાથી સહેજ મોટો હોય, ત્રીજ હોય તો એનાથી સહેજ મોટો હોય. આ રીતે ચંદ્રનો આકાર છે એ મોટો થતો જાય છે. એટલે આવા તમે ઘણા બધા ઉદાહરણો લઈ શકો. જેવી રીતે આપણે એમ કહીએ કે આકાશમાં થતી વીજળી, ચોમાસા દરમિયાન આકાશમાં જોવા મળતું મેઘધનુષ્ય, આ બધી ઘટનાઓ છે એ આપણને કુદરતમાં જોવા મળે છે. હવે આજે કુદરતનો જે કંઈ નિયમ છે કે કોઈ કારણને લીધે આવું બને છે, તો એને સમજવા માટેનું આપણું વિજ્ઞાન એટલે એ આપણું ભૌતિક વિજ્ઞાન. એક વાક્યમાં વિદ્યાર્થી મિત્રો મેં વ્યાખ્યા તમને અહીંયા બતાવી છે. કુદરતના નિયમોને સમજાવતું વિજ્ઞાન. કુદરતના જે નિયમો છે કે ફળ પાકે એટલે એ નીચે જ પડે, તો આ કુદરતનો નિયમ છે. બરાબર. કોઈ વૃક્ષ છે, જેવી રીતે આપણે કહીએ કે આ ધારો કે કોઈ વૃક્ષ છે, આ જમીન છે. હવે આ ફળ કોઈ પાકે, આ કોઈ પણ ફળ આવું પાકે તો એ નીચે જ પડે છે. આ કુદરતનો નિયમ છે. હવે આ નિયમને જો આપણે સમજવો હોય, કુદરતના આ નિયમને સમજવો હોય તો આપણે ભૌતિક વિજ્ઞાનની મદદ લેવી પડે. ભૌતિક વિજ્ઞાન આપણને કહે કે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલે એ ફળ છે એ નીચે પડે છે. આપણી પૃથ્વી છે એ ફળને નીચે તરફ ખેંચે છે, નીચે તરફ બળ લગાડે છે, તો આને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ. એટલે કુદરતના નિયમોને સમજાવતું વિજ્ઞાન એટલે આપણું આ ભૌતિક વિજ્ઞાન, એટલે અંગ્રેજીમાં આપણે ફિઝિક્સ કહીએ. હવે બીજી રીતે વ્યાખ્યા આપવી હોય તો મેં અહીં લખી છે. બીજી રીતે વ્યાખ્યા આપવી હોય તો કુદરતના મૂળભૂત નિયમોના અભ્યાસ. કુદરતના જે કંઈ મૂળભૂત નિયમો છે એનો અભ્યાસ તથા વિવિધ પ્રાકૃતિક ઘટનાઓમાં તેની અભિવ્યક્તિ. અભિવ્યક્તિ એટલે રજૂઆત, પ્રાકૃતિક એટલે કુદરતી, વિવિધ કુદરતી ઘટનાઓમાં તેની રજૂઆત અથવા આપણે એવું કહીએ કે સમજાવતું વિજ્ઞાન એટલે આપણું ભૌતિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનની તમે ઘણી બધી વ્યાખ્યાઓ આપી શકો. મેં તમને બે વ્યાખ્યા સમજાવી છે. આ વ્યાખ્યા મેં એક વાક્યમાં સમજાવી છે. બરોબર. આ વ્યાખ્યા પણ સાચી જ છે. બરોબર. આ રીતે તમે બીજી કોઈ રીતે પણ વ્યાખ્યા આપી શકો. એટલે ભૌતિક વિજ્ઞાન વિષય છે એ ખૂબ જ વિશાળ વિષય છે. એક આખું મોટો ગ્રંથ છે, તો આપણે એમ કહીએ કે આખું મોટું એક શાસ્ત્ર છે કે જેમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. અહીંયા મેં તમને અમુક બાબતો લખીને બતાવી છે.
બરોબર, બીજી પણ ઘણી બધી બાબતો આવે. ખગોળ અથવા આપણે એમ કહીએ કે બ્રહ્માંડ છે, તો એનો પણ અભ્યાસ આમાં જ આવે. વિદ્યાર્થી મિત્રો, આપણું જે રોજિંદુ જીવન છે એમાં આપણે એવું કહી શકીએ કે વિદ્યુત વગર જીવન શક્ય નથી. આપણું જે હાલનું જીવન છે, હાલની આપણી જે પરિસ્થિતિ છે, એમાં આપણે એવું કહી શકીએ કે વિદ્યુત વગર માનવ જીવન શક્ય નથી. આપણે જે સુખ શાંતિ વૈભવ વિલાસ ભોગવીએ છીએ એના માટે ટેકનોલોજીનો ખૂબ જ મહત્વનો ફાળો છે. આપણા જીવનમાં સુખ શાંતિ વૈભવ વિલાસ છે એના માટે ટેકનોલોજીનો ખૂબ જ મહત્વનો ફાળો છે. હવે આ ટેકનોલોજી શું છે? તો એ આપણું ભૌતિક વિજ્ઞાન છે. બરાબર, ભૌતિક વિજ્ઞાન છે એમાં નિયમ બને પછી એના ઉપરથી કોઈ પણ એ નિયમ બન્યો એનો તમે શું ઉપયોગ કરી શકો, એના ઉપરથી કઈ વસ્તુ બનાવી શકો, કયું ઉપકરણ બનાવી શકો, એ ઉપકરણ બની જાય પછી એનો આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ. એટલે ભૌતિક વિજ્ઞાન છે એ ખૂબ જ મહત્વનું વિજ્ઞાન છે. આપણું રોજિંદુ જીવન છે એ એની સાથે સંકળાયેલું છે. આપણી આજુબાજુ રોજબરોજ ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે અને એનું આપણે એ ઘટના સમજવી હોય તો એના માટે આપણે ભૌતિક વિજ્ઞાનની મદદ લેવી પડે. એનાથી આગળ ભૌતિક વિજ્ઞાન વિષય છે એ મહત્વનો શું કામ છે? તો એન્જિનિયરિંગની બધી શાખાઓ છે, જેવી રીતે આપણે એમ કહીએ કે મિકેનિકલ એન્જિનિયરિંગ છે, સિવિલ એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, ઈસી છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, પ્રોડક્શન છે, કોમ્પ્યુટર સાયન્સ છે. તો આ બધી એન્જિનિયરિંગની જે શાખાઓ છે એ પણ ભૌતિક વિજ્ઞાનની જ દેન છે. ભૌતિક વિજ્ઞાનમાંથી જ આ બધી શાખાઓ બની છે. હવે ભૌતિક વિજ્ઞાન છે એમાં વિદ્યાર્થી મિત્રો તમે ઉજ્જવળ કારકિર્દી પણ બનાવી શકો છો. આ વિષય છે એ રોજિંદા જીવનમાં ખૂબ જ જરૂરી છે, ખૂબ જ ઉપયોગી છે અને આ વિષય છે એમાં જો તમારી માસ્ટરી હોય તો તમે ઉજ્જવળ કારકિર્દી પણ બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા એક ટેબલ બતાવ્યું છે. બરોબર, ભારતમાં ભૌતિક વિજ્ઞાન વિષય છે, ભૌતિક વિજ્ઞાનને લગતી બાબતોમાં જે સંશોધન કરે છે એવી સંસ્થાનું મેં આ ટેબલ બનાવ્યું છે. ખાસ સમજો, આ ટેબલ માત્ર જાણકારી માટે છે. ભૌતિક વિજ્ઞાનના સંશોધનમાં કાર્યરત ભારતની કેટલીક સંસ્થાઓની યાદી. બરોબર, આ બધી નામચીન સંસ્થાઓ છે કે જે ભારતમાં આવેલી છે અને ભૌતિક વિજ્ઞાન વિષય છે એમાં સંશોધન કરે છે. ઘણી સંસ્થાઓના નામ તમે આમાં સાંભળ્યા પણ હશે. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર એટલે કે BARC કે જે મુંબઈમાં આવેલી છે. બરોબર, તમે નામ સાંભળ્યું હશે, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર કે જે મુંબઈમાં આવેલી છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRL કે જે અમદાવાદમાં આવેલી છે. PRL છે એ આપણે અમદાવાદમાં આવેલી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ IPR કે જે ગાંધીનગરમાં આવેલી છે, કે જેમાં પ્લાઝમા સ્વરૂપ છે એને લગતા સંશોધન કરવામાં આવે છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ IOP કે જે ભુવનેશ્વરમાં આવેલી છે. નેશનલ ફિઝિકલ લેબોરેટરી NPL કે જે દિલ્હીમાં આવેલી છે. ઇન્ટર યુનિવર્સિટી કન્સોર્ટિયમ ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ. બરોબર, એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સ IUCAA આ સંસ્થા છે એ પુનામાં આવેલી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ IISc બેંગ્લોરમાં આવેલી છે. રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ RRI એ પણ બેંગ્લોરમાં આવેલી છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ TIFR કે જે મુંબઈમાં આવેલી છે. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર VSSC બેંગ્લોર.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરો, બરોબર, આનું નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે, ઈસરો, કે ભારતમાં વિવિધ જગ્યાએ આવેલી છે. આપણે અમદાવાદમાં પણ ઈસરો આવેલી છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર SAC એ પણ ભારતમાં વિવિધ જગ્યાએ આવેલી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IIT, બરોબર, ભારતમાં લગભગ 7 IIT છે. કાનપુર છે, ખડગપુર છે, મુંબઈ છે, દિલ્હી છે, બેંગ્લોર છે. ભારતમાં લગભગ 7 IIT આવેલી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી NIT, બરોબર, આનું નામ પણ તમે સાંભળ્યું હોય. આ પણ ભારતમાં વિવિધ સ્થાને આવેલી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ વિષય છે એમાં જો તમારી માસ્ટરી હોય, બરોબર, એમાં તમને રસ અને રુચિ હોય તો ભવિષ્યમાં, બરોબર, તમારું ભવિષ્ય તમે ઉજ્જવળ બનાવી શકો. અહીંયા કેટલીક મેં નામચીન સંસ્થાઓની યાદી બનાવી છે. આ માત્ર જાણકારી માટે છે, બરોબર. ભૌતિક વિજ્ઞાન વિષયમાં સંશોધન કરતી સંસ્થાઓ છે કે જે ભારતમાં આવેલી છે. એટલે આપણા માટે આ ખૂબ જ મહત્વની માહિતી છે. આવી મોટી મોટી સંસ્થાના નામ તમે સાંભળ્યા પણ હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણો જે આ વિષય છે એ ખૂબ જ રસપ્રદ છે અને જો સમજવાનો અને શીખવાનો પ્રયત્ન કરશો તો આ વિષયમાં ખૂબ જ મજા આવશે. એટલે ભૌતિક વિજ્ઞાન વિષય એટલે શું, બરોબર, એ મેં તમને સમજાવ્યું. એમાં કઈ કઈ બાબત આવે એની પણ મેં તમને થોડીક વાત કરી. અને ભૌતિક વિજ્ઞાન વિષય છે, બરોબર, એમાં સંશોધન કરતી સંસ્થાઓ ભારતમાં ક્યાં ક્યાં આવેલી છે એની પણ મેં તમને થોડીક માહિતી આપી. આના સિવાય બીજી પણ ઘણી બધી સંસ્થાઓ ભારતમાં છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 પાઠ 3 ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિ, ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષય, આપણે ત્રીજું ચેપ્ટર સુરેખ પથ પર ગતિ એની આપણે ચર્ચા કરીશું. ત્રીજો જે આપણો પાઠ છે સુરેખ પથ પર ગતિ, મોશન ઇન એ સ્ટ્રેટ લાઇન. પ્રસ્તાવનાની આપણે થોડીક વાત કરી કે આ ચેપ્ટર છે એમાં કઈ કઈ બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, મેં પહેલું જ વાક્ય લખ્યું છે, વિશ્વમાં બધી જ બાબતો માટે ગતિ સામાન્ય છે. બધી જ બાબતો માટે, વિશ્વમાં બધી જ બાબતો માટે ગતિ સામાન્ય છે. એટલે ગતિ છે એ અત્ર તત્ર સર્વત્ર સર્વવ્યાપી છે. ગતિ છે એ અત્ર તત્ર સર્વત્ર સર્વવ્યાપી છે, એટલે કે બધી જગ્યાએ છે. આવી ગતિના ઉદાહરણ પણ તમે ઘણા બધા લઈ શકો. જેવી રીતે આપણે એમ કહીએ કે ચાલવું, દોડવું, સાયકલ ચલાવવું, ફેફસામાં અંદર જતી હવા અને બહાર નીકળતી હવા, શીરા અને ધમની, ધમની અને શીરામાં વહેતું રુધિર અથવા લોહી, પૃથ્વી, વૃક્ષ પરથી પાંદડું નીચે પડી,
વિદ્યાર્થી મિત્રો, તમે ગતિને લગતા ઘણા બધા ઉદાહરણ લઈ શકો. મેં અહીંયા તમને અમુક લખીને બતાવ્યા છે. ચાલવું, બરોબર, આમ આપણે ચાલી તો એ પણ ગતિ છે. દોડવું, બરોબર, આપણે આમ દોડી તો એ પણ ગતિ છે. સાયકલ ચલાવવી એ પણ ગતિ છે. ફેફસામાં અંદર જતી હવા, જ્યારે આપણે ઊંઘતા હોઈએ ત્યારે ફેફસામાં અંદર જતી હવા અને પાછી બહાર નીકળતી હવા, ધમની અને શિરામાં વહેતું રુધિર, બરોબર, આપણું હૃદય છે એમાંથી રુધિર છે એ બધા અંગોમાં જશે. ધમની મારફતે બધા અંગોમાં જશે. આ અંગોમાંથી પાછું રુધિર છે એ હૃદયમાં શિરા મારફતે આવે. ધમની અને શિરામાં વહેતું રુધિર એટલે કે લોહી. આપણી પૃથ્વી, બરોબર, જેવી રીતે આપણે કહીએ કે સૂર્ય છે એની ફરતે પૃથ્વી છે એ ભ્રમણ કરે છે. સૂર્યની ફરતે પૃથ્વી છે એ ભ્રમણ કરે છે. પાછી પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર પણ એ ભ્રમણ કરે છે. પૃથ્વી સૂર્યની ફરતે ભ્રમણ કરે છે, સાથે સાથે પોતાની કોઈ એક ધરી છે, કોઈ એક અક્ષ છે એને અનુલક્ષીને પણ એ ચાક ગતિ કરે છે. વૃક્ષ પરથી પાંદડું નીચે પડે, બરોબર, પાંદડું છે એ વૃક્ષ ઉપરથી આમ નીચે પડે તો આ પણ ગતિ છે. આવા તમે ઘણા બધા ઉદાહરણ વિચારી શકો, બરોબર. જેવી રીતે આપણે એમ કહીએ કે વાહનો છે, એરોપ્લેન છે, તો એ ગતિ કરી અને મુસાફરોને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે. વાહનો, એરોપ્લેન છે એ એક સ્થાનેથી મુસાફરોને બીજા સ્થાને લઈ જાય છે, તો આ પણ એક ગતિ થઈ છે. કોઈ બંધ હોય ત્યાંથી પાણી નીચે પડતું હોય, બરોબર, બંધ પરથી વહેતું પાણી. જેને આપણે ઝરણું કહીએ. બંધ પરથી નીચે તરફ વહેતું પાણી, કે જેને આપણે ધોધ કે વહેણ કહીએ, ઝરણું કહીએ, અથવા પાણીનો પ્રવાહ. એટલે આના તમે આવા ઘણા બધા ઉદાહરણ લખી શકો. એટલે ગતિ છે એ અત્ર તત્ર સર્વત્ર અને સર્વવ્યાપી છે. દરેક જગ્યાએ ગતિ છે, બરોબર. આપણે પૃથ્વી ઉપર છીએ તો આપણી પૃથ્વી છે એ સૂર્યની ફરતે આમ ભ્રમણ કરે છે, બરોબર. આપણો સૂર્ય છે એ પાછો આકાશ ગંગામાં ભ્રમણ કરે છે. એટલે આ ગતિ છે એ સર્વવ્યાપી છે અને દરેક જગ્યાએ આવેલી છે. ગતિના મેં તમને અહીંયા ઉદાહરણ આપ્યા છે. હવે અહીંયા આપણે થોડીક વધારે વાત કરી તો ગતિ છે, બરોબર, એના માટેનું જે શાસ્ત્ર છે એને મિકેનિક્સ કહેવામાં આવે. યંત્રશાસ્ત્ર જેને આપણે કહીએ, યંત્રશાસ્ત્ર, મિકેનિક્સ. મિકેનિક્સ એટલે શું? યંત્રશાસ્ત્ર એટલે શું? તો કે ગતિને લગતો અભ્યાસ કરવા માટેનું શાસ્ત્ર. ખૂબ જ પ્રાચીન શાસ્ત્ર છે આ, જેમાં ગતિને લગતો અભ્યાસ કરવામાં આવે. યંત્રશાસ્ત્ર કોને કહેવાય? તો ભૌતિક વિજ્ઞાનનું એવું શાસ્ત્ર પ્રાચીન સમયથી જૂના જમાનાથી કે જેમાં ગતિને લગતો અભ્યાસ કરવામાં આવે. ગતિને લગતો અભ્યાસ કરવા માટેનું શાસ્ત્ર એટલે એને યંત્રશાસ્ત્ર નામ આપ્યું. એને મિકેનિક્સ કહેવાય અંગ્રેજીમાં. હવે આ મિકેનિક્સ છે તો એની પાછી બે શાખા છે. કઈ? કાઇનેમેટિક્સ.
અને ડાયનેમિક્સ. યંત્રશાસ્ત્ર છે એના પાછા બે વિભાગ પડ્યા. કયા? કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ એટલે શુદ્ધ ગતિશાસ્ત્ર, ગતિ વિજ્ઞાન. અને આ આપણું ખાલી ગતિ વિજ્ઞાન. કાઇનેમેટિક્સ એક વિભાગ આપણો થયો કાઇનેમેટિક્સ એટલે કે શુદ્ધ ગતિ વિજ્ઞાન. બીજો વિભાગ મેં કીધો ડાયનેમિક્સ એટલે કે ગતિ વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, યંત્રશાસ્ત્ર કોને કહેવાય? પ્રાચીન સમયથી ગતિને લગતો અભ્યાસ કરવા માટેનું શાસ્ત્ર, એટલે એને યંત્રશાસ્ત્ર કહેવામાં આવે. હવે યંત્રશાસ્ત્ર છે તો એના પાછા બે વિભાગ પડ્યા, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. હવે કાઇનેમેટિક્સ એટલે શું? શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે શું? તો એવું ગતિ વિજ્ઞાન કે જેમાં ફક્ત ગતિનો જ અભ્યાસ કરવામાં આવે. ફક્ત ગતિનો જ અભ્યાસ કરવામાં આવે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, ફક્ત ગતિનો જ અભ્યાસ કરવામાં આવે. ગતિ શું કામ થાય છે એના કારણની ચર્ચા કરવાની નથી. ખાલી ગતિનો જ અભ્યાસ કરવાનો છે. શું કામ ગતિ થાય છે, પદાર્થના ગુણધર્મો કેવા છે, આવી બાબતનો અભ્યાસ કરવાનો નથી. તો આ જે શાસ્ત્રો છે એને કાઇનેમેટિક્સ કહેવામાં આવે. ફક્ત ગતિનો જ અભ્યાસ કરવામાં આવે, ગતિનું જ વર્ણન કરવામાં આવે. ગતિ કયા કારણે થાય છે, કઈ દિશામાંથી બળ લાગે છે, ગતિ શું કામ થાય છે, ગતિ કરતા પદાર્થના ગુણધર્મો કેવા છે, આવી બાબતનો અભ્યાસ કરવાનો થતો નથી. ફક્ત ગતિનો જ અભ્યાસ કરવા માટેનું જે વિજ્ઞાન છે એને કાઇનેમેટિક્સ અથવા શુદ્ધ ગતિ વિજ્ઞાન કહેવામાં આવે. હવે આમાં કઈ બાબત આવે તો એની હું થોડીક વાત કરું. એક તો પથ લંબાઈ છે, સ્થાનાંતર છે, પછી વેગ છે, પ્રવેગ છે. એટલે કે આપણું ચેપ્ટર 3 અને 4 વિદ્યાર્થી મિત્રો ફક્ત ગતિનો જ અભ્યાસ કરવાનો છે. કયા કારણે ગતિ થાય છે એની કોઈ ચર્ચા કરવાની નથી. એટલે કે આ એક ઉપરછલ્લો અભ્યાસ છે ગતિનો, તો એને કાઇનેમેટિક્સ કહેવામાં આવે, શુદ્ધ ગતિ વિજ્ઞાન. કઈ બાબત આવે તો કે પથ લંબાઈ છે, સ્થાનાંતર છે, વેગ છે, પ્રવેગ છે, બરોબર. આવી બાબતો શુદ્ધ ગતિ વિજ્ઞાનમાં આવે. એના માટે આપણે ચેપ્ટર 3 અને 4 બરોબર એ શુદ્ધ ગતિ વિજ્ઞાનને લગતા છે. એનાથી આગળ કાઇનેમેટિક્સ કે જેને ગતિ વિજ્ઞાન કહેવામાં આવે. હવે કાઇનેમેટિક્સ કોને કહેવાય તો એની વ્યાખ્યા તમે એવું આપી શકો કે ગતિનો અભ્યાસ કરવામાં આવે, ગતિ કયા કારણે થાય છે, ગતિ કરતા પદાર્થના ગુણધર્મો. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, ગતિનો અભ્યાસ કરવામાં આવે, ગતિ કયા કારણે થાય છે, કઈ દિશામાંથી બળ લાગે છે, શું કામ આવી ગતિ થાય છે, ગતિ કરતો પદાર્થ છે એના ગુણધર્મો કેવા છે, આવી બધી બાબતોનો અભ્યાસ કરવા માટેનું શાસ્ત્ર એટલે એને ડાયનેમિક્સ કહેવામાં આવે, ગતિ વિજ્ઞાન. બરોબર. આમાં તમે લખવું તો લખી શકાય બળ છે,
બરોબર, બળ છે, કાર્ય છે, પાવર છે, આ બધી બાબતો છે એ ડાયનેમિક્સમાં આવે. શું તો કે ગતિ એને લીધે થતી હોય. જેવી રીતે આપણે એમ કહીએ કે કોઈ પણ પદાર્થ ગોળ ગોળ ફરતો હોય તો એના માટે જવાબદાર છે ટોર્ક. તો આ ટોર્ક જે રાશિ છે એ ડાયનેમિક્સમાં આવે, કારણ કે ટોર્ક લાગે એટલે ચાકગતિ થાય છે, એટલે પદાર્થ ગોળ ગોળ ફરે છે. એવી રીતે આ કોઈ પદાર્થ છે એના ઉપર આમ બળ લાગે છે, તો આ બળ લાગ્યું તો એ કારણ થયું, ગતિ માટેનું એ કારણ થયું. તો આ બાબત છે એ પણ ડાયનેમિક્સમાં આવે. બળ છે, કાર્ય છે, પાવર છે, ઉર્જા છે, ટોર્ક છે, આ બધી બાબતો છે એ ડાયનેમિક્સમાં આવશે. એના માટે આપણે ચેપ્ટર 5 અને 6 બરોબર, એના માટે આપણે ચેપ્ટર 5 અને 6 આવશે કે જેનો સમાવેશ ડાયનેમિક્સમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે માહિતી મેં અત્યારે આપી છે બરોબર, એ ટેક્સ્ટ બુકમાં નથી. હવે યંત્રશાસ્ત્ર બરોબર એ જૂના જમાનાથી નામ આપેલું છે બરોબર. પ્રાચીન સમયમાં ગતિનો જે અભ્યાસ થતો એ આપણું શાસ્ત્ર એટલે યંત્રશાસ્ત્ર. પ્રાચીન સમયમાં જે ગતિને લગતો અભ્યાસ કરવા માટેનું શાસ્ત્ર હતું તો એ આપણું યંત્રશાસ્ત્ર. હવે યંત્રશાસ્ત્ર છે એના પાછા બે વિભાગ પડે છે, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ એટલે શુદ્ધ ગતિ વિજ્ઞાન અને ડાયનેમિક્સ એટલે ગતિ વિજ્ઞાન. તો કાઇનેમેટિક્સમાં શું આવે તો કે ફક્ત ગતિનો જ અભ્યાસ કરવાનો. ગતિ શું કામ થાય છે એ કારણની ચિંતા કરવાની નથી, એની કોઈ ચર્ચા કરવાની નથી. તો એવું જે શાસ્ત્ર છે એને કાઇનેમેટિક્સ કહેવામાં આવે. પથ લંબાઈ છે, સ્થાનાંતર છે, વેગ છે, પ્રવેગ છે, આવી બાબતો છે એ કાઇનેમેટિક્સમાં આવે. ડાયનેમિક્સ છે તો એની વ્યાખ્યા આપવી હોય તો ગતિનો અભ્યાસ કરવાનો છે, કયા કારણે ગતિ થાય છે, કઈ દિશામાંથી બળ લાગે છે, શું કામ આવી ગતિ થાય છે, ગતિ કરતો પદાર્થ છે એના ગુણધર્મો કેવા છે, આ બધી બાબતોનો અભ્યાસ કરવા માટેનું શાસ્ત્ર છે એને ડાયનેમિક્સ કહેવામાં આવે છે બરોબર. એમાં કઈ કઈ બાબત આવે તો કે બળ છે, ટોર્ક છે, કાર્ય છે, ઉર્જા છે, આ બધી બાબતો છે એ ડાયનેમિક્સમાં આવશે. એના માટે આપણે ચેપ્ટર 5 અને 6 આવશે. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ગતિની થોડીક માહિતી આપી છે બરાબર. ગતિ છે એ અત્ર તત્ર સર્વત્ર અને સર્વવ્યાપી છે. આપણી ગતિ છે એ બધી જગ્યાએ સંકળાયેલી છે. એના મેં તમને ઘણા બધા ઉદાહરણ પણ આપ્યા છે. આનાથી આગળ આપણે આ પાઠમાં સુરેખ પથ પર ગતિ બરાબર એનો વિગતે અભ્યાસ કરવાનો છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.